એસ્પાયરિંગ ઇમેટ્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 3 તરંગયંત્ર શાસ્ત્રનો ક્વેશ્ચન નંબર 5 જોઈશું. આ ક્વેશ્ચન ઘણો નાનો છે એટલે તમારે ઇન્સ્ટન્ટ આ ફટાફટ પતી જશે અને ફટાફટ લર્ન પણ થઈ જવો જોઈએ. ઓકે, હા, તો ક્વેશ્ચન 5ની વાત કરીએ. ઓર્થોગોનાલિટી અને ઓર્થોનોર્મલ તરંગ વિધેય સમજાવો. અહીંયા ઓર્થોગોનાલિટી અને ઓર્થોગોનલ તરંગ વિધેય આપણે સમજાવવાના છે. તો એને કંઈક આ રીતે તમારે રિપ્રેઝેન્ટ કરવાનું છે કે તમે હેડિંગ નાખશો ઓર્થોગોનલ તરંગ વિધેય. ફર્સ્ટ આપણો પોઈન્ટ શું છે? કોઈ ચોક્કસ પ્રણાલી માટે શ્રોડિંજર સમીકરણ એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈના ઘણા સ્વીકાર્ય ઉકેલો મળે છે. એઝ વી નો કે શ્રોડિંજર સમીકરણ છે એના આપણા પાસે ઘણા બધા ઉકેલો છે. એચ સાઈન ઇઝ ઇક્વલ ટુ સી સાઈ માટે દરેક વિધેય સાઈને અનુરૂપ આઈગન મૂલ્ય ઈ મળે છે. કોઈ પણ બે તરંગ વિધેયો સાઈ આઈ અને સાઈ જે ને અનુરૂપ શક્તિના મૂલ્ય ઈ આઈ અને ઈ જે હોય તો સ્વીકાર્ય તરંગ વિધેય બનવા માટે તેમને નીચેની શરતોનું પાલન કરવું પડે છે. જો આપણી પાસે કોઈ પણ બે તરંગ વિધેય છે જેની અંદર સાઈ આઈ અને સાઈ જે છે એમને જો શક્તિનું મૂલ્ય ઈ આઈ અને ઈ જે બનવું હોય તો એમને જે નીચેના બધા આપણી પાસે રૂલ્સ છે રૂલ્સનું પાલન કરવું પડે. સૌ પહેલાં આપણી પાસે ઇક્વેશન છે કે લિમિટની અંદર સાઈ આઈ સાઈ જે ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણી પાસે એક ઇક્વેશન છે. આ પ્રકારની શરતને આને શરત કહીએ છીએ આપણે. આ પ્રકારની શરતને તરંગ વિધેયની ઓર્થોગોનાલિટીની શરત કહેવાય છે. સાઈ આઈ અને સાઈ જે બંને વિધેયો એકબીજાના ઓર્થોગોનલ છે તેમ કહેવાય છે. ઓકે, આમાં તો કંઈ સમજવા જેવું હતું નહીં ને, લેટરલ સ્ટેટમેન્ટ જ છે. પ્રણાલી માટેના સ્વીકાર્ય તરંગો માટેની બે શરતો નીચે મુજબ છે. ઓકે, બીજી બે શરતો હવે અહીંયા જોઈશું. પહેલી શરત શું કહે છે આપણાને? પહેલી શરતનું પહેલું ઇક્વેશન શું છે? સાઈ આઈ સાઈ જે ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, લિમિટ છે આપણી પાસે માઇનસના ઇન્ફાઇનાઇટથી પ્લસના ઇન્ફાઇનાઇટની, જ્યાં આઈ બરાબર જે છે ખાસ યાદ રાખજો. આઈ બરાબર શું છે? જે છે ને અહીંયા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1 આવશે. પહેલાં ઇક્વેશન હતું, આને હવે લિમિટ લીધી છે. આ શરતનું પાલન થાય તો તરંગ વિધેય એ સમાનીકૃત એટલે કે નોર્મલાઇઝ્ડ છે તેમ કહી શકાય છે. આગળ જોઈએ તો આપણી બીજી શરત શું કહે છે? તો બીજી શરત કહે છે કે સેમ ટુ સેમ જ છે, બટ અહીંયા ઇઝ ઇક્વલ ટુ 1ની જગ્યાએ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે અને આઈ બરાબર જે નથી. આ શરતનું પાલન થાય તો તરંગ વિધેય એકબીજાને ઓર્થોગોનલ છે તેમ કહેવાય. ઓકે, ત્યાં શું કહેવાતું કે જે સમાનીકૃત છે અને અહીંયા ઓર્થોગોનલ છે એમ કહેવાય છે. અને આ જ હતી જે આપણે અહીંયા પહેલાં જ ઇક્વેશનમાં જોઈ હતી, છે ને. ઓકે, ઓર્થોગોનલ તરંગ વિધેયની વાત કરીએ તો બેઝિકલી એને આટલું શોર્ટમાં પણ લખી શકીએ કે ઓર્થોગોનાલિટી અને સમાનીકરણની શરતને નીચે મુજબ ભેગી કરી દર્શાવી શકાય કે સાઈ આઈ સાઈ જે ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1 જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ જે છે અને સાઈ આઈ સાઈ જે ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0 જ્યાં આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ જે છે. ઓકે, આટલો જ હતો આપણું ઓર્થોગોનાલિટીની થિયરમ. સિમ્પલ વાત છે કે ઓર્થોગોનાલિટી અને નોર્મલ બંને એક શરતની અંદર આપણને નોર્મલાઇઝ્ડ એટલે કે સમાનીકૃત મળે છે અને એકની અંદર આપણને ઓર્થોગોનલ મળે છે. ઓકે, હોપ સો તમને સમજ આવી ગયું હશે. આના પછીના વિડીયોની અંદર આપણે આ યુનિટનો લાસ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. સો સ્ટે ટ્યુન્ડ એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ. થેન્ક યુ.